આ કેન્દ્રો જાગૃત થાય તો પછી આપણને શાસ્ત્ર વાંચવું નહીં પડે, એ બધું જ આપણા હૃદયમાં પ્રકટ. જ્યારે પણ આપણે મંદિરમાં જઈએ તો આપણે પૂજાનો લાભ નહીં થાય, તો આપણે પહેલા બેસવાનું શીખીએ, પૂજા કેવી રીતે કરવાનું એ પણ શીખીએ, ભગવાન જોડે પ્રાર્થના કરવાનું એ પણ શીખવું પડે. હરિ ધ્યાન ભજન કરતા હોય, પૂજા આરતી કરતા હોય તો દરરોજ આપણે પહેલા ચાંદલો કરવાનો, પછી ભગવાનની પૂજા કરવાની, નહીં તો આપણું પૂજન કરેલું બધું વ્યર્થ થઈ જાય. તમારી થાળીમાં છે પહેલા આપણે લઈ લઈએ, કંકુનો ચાંદલો કરી લઈએ, ત્રીજા આંગળીથી પૂજા કરવા બેઠેલા બધાએ ચાંદલો કરી લો. ચાંદલો પહેલા પોતે જાતે જમણા હાથની ત્રીજી આંગળીથી ચાંદલો કરી લેવાનો. ઓમ ગમ ગણપતય નમઃ, ઓમ ગમ ગણપતય નમઃ, ઓમ ગમ ગણપતય નમઃ. બહેનો આ તમારા ઘૂંઘટ થોડા કાઢી નાખો, કેમ કે તમારું મોઢું દેખાય ને તમે કહેશે કઈ ગામડામાં પૂજા કરવા ગયા હતા. કાઢી નાખો. બીજા ભાઈઓ જે ઘૂંઘટ વાળા હોય તો બહાર બેસી જાઓ. ઘૂંઘટ કાઢીને રાખવામાં આવ્યું. હરિ ઓમ. બીજ મંત્રનું ઉચ્ચારણ કરીશું. શ્રીમ હ્રીમ ક્લીમ એમ તુલસી નમઃ, શ્રીમ હ્રીમ ક્લીમ એમ તુલસી નમઃ. બોલવાનું છે પૂજા કરતો બેટા, જે પણ ભાઈઓ બધા હોય. આ મંત્ર છે તુલસી પૂજન કરવા માટેનો. શ્રીમ હ્રીમ ક્લીમ એમ તુલસી, હ્રીમ ક્લીમ એમ તુલસી નમઃ, હ્રીમ ક્લીમ એમ તુલસી નમઃ, શ્રીમ 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 હ્રીમ ક્લીમ એમ તુલસી નમઃ. આયુ આરોગ્યને પુષ્ટિ આપે છે. તુલસીના દર્શન કરવાથી આપણા પાપોનો નાશ થાય. સવારથી સાંજ સુધીમાં અગર પાપ થયા હોય તો સવારે વહેલા સૂર્યોદય થાય તો તુલસીના દર્શન કરવા જોઈએ, તો આપણે શું થાય? પાપોનો નાશ થાય. સવારે વહેલા ઉઠી અને તુલસીના 5 અથવા 7 પાન ખાવા જોઈએ અને ઉપરથી 1 ગ્લાસ પાણી પીવું જોઈએ. એનાથી આપણને 800 પ્રકારની બીમારી મટી જાય. કેટલા પ્રકારની? 800 પ્રકારની બીમારી. ચા પીવે તો ચા અને અળુસી અને આદુ અને ઉકાળો બનાવીને પીવાય તો કોઈ દિવસ આપણને બીમારી નહીં થાય. ચા છોડીને અગર આ પીશું તો ભૂખ પણ વધારે લાગે. આપણને દેખીને પછી આપણું બાળક ખાય કે નહીં ખાય? આપણું બાળક દેખીને જ ખાય, પણ આપણે નિર્વ્યસને રહીએ તો આપણું બાળક કોઈ દિવસ વ્યસન નહીં કરે. તુલસી પૂજન આપણે કાર્યક્રમ